ચાલનું કીધું કે ભાઈ આમાં ઉપાય ઉતારવાનું હોય તો આપણે જે ત્યાં ઉતારે કે ટ્રાફિક કરીને મારે ઉતારીને જતો ને શું કરવાનું છે હું તમને કહું પૂરો તમે કોઈ સાધન લઈને તો આપણે જે ભાઈબંધન ચોક આવું હોય ને બેરમાં તો લોચા ના પડે આવી આમાં શું હાલ દાખલ લેવા જેવું હા નહીં કેમ દાખલ લેવા તાળ લઈ જાઓ ફરવા આવ્યો ફૂમતાજી આ તો ફરી હેરો હતા પણ ભણો ના ફોન તો કરવા દે શું હેરો હેરો આપણે જાણે ચિકન છીએ એમ હા કરો બતાવો વાકડા થોડું ઓછું દેખાય યાર રાતનું મને મોતિયા ઉતારા પર હેલો ત્યાં કેટલે બેહા માલિક હા નદી કારણે ના હવે મોટું નદી તળાવ છે એના પાર ઉપર ઉભા અમે હું દેખાણી સીડીઓ નેચે હા અહીંયા હાલો ફૂમતાજી હા બોલો હું કહું તમને હા ઓલા અમને ફોન આવ્યો તો કે સીડીઓ નીચે બે હજુ આયા નહીં ફોન આવ્યો તો સીડી નીચે સીડીઓ આવી ગઈ હવે નેચે ઉતરો તો ને પૂડો તમે તો હજુ આ 2-3 સીડી ઉતર્યા કે સીડી નેચે તો પાકી ખબર પડે એમ જો આ તળાવ તો જુઓ તમે આખું અમદાવાદ તળાવ એમ આપડે જેમ ગોમ તળાવ હોય ને એ માર્યું અમદાવાદ તળાવ સમજે વાતમાં ખાસું મોટું તળાવ બાકી હા પેલા બે જો મહેમાન આપણે આઈ જા જો હા દોરી બોરી જોજો હારું નકર યાર આપડે તો પગ કપાઈ જાય પણ મને થોડી વાંચી ઓ થાચ્યા હવે ચેટલું બેસો ઉભા પાકી હતી યાર દોરી હું વાત કરો દોરી પાકી હતી ઓલા મહેમાન વાત જુઓ આ ઠેલો આ થાલો ટેકો હાલો. હા હેલો એ રામ દોરી બેઠા છો હા કાળુભા રામ મજામાં બસ મોજ શાન માતાજી ને દયા છે તમે ઘરના કેવા બસ મજા શાંતિ ને? શાંતિ એ હા અમારે રાખો છો આવો વાસુજી રામ 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 ઓળખતા હશો તમે હા જોયા હોય પેલી તો આને આયા તા મોડી ચા બનાવી છે હા, જોયા, ઈ જોયા. બીજા કોઈ નહીં હા એ જ છે સમજ્યા? હા સમજી ગયો ના કેવું ગયો મજામાં સુખ બધા? શાંતિ હા આપણે તમારે કેવું બસ તમારી દયા આ બે કોને મુલાકાત ના કરાય હા અમારા ભાઈ હા ભાઈ હા આપણા ફૂમતાજી આયા હે આખું અમદાવાદ જોવા આવો રામ ફૂમતાજી રામ. રોમ રોમ શું નામ તમારું વાસ્તવ વાસ્તવ નામ તો તમે સાંભળ્યું હશે વાપર્યું ને જોયું છે પેલો સંજુ બાબા હા કોપી કરી છે એમની હા ભાઈ એ આપણા રિયલમાં એવું હા હાલો યાર હે જબરું બને આના એમના બોડીગાર્ડ બોડીગાર્ડ તો આ અમારા બે બંકા બાપુજી ફૂમતાજી રામ રોમ ભાઈ રોમ ધ્યાન મારા બે. ભાઈ જબરું પહેરી છે ધ્યાન બે. રાતના તમે ચશ્મા પહેરીને જ ખરા હોય મારી ભાઈગીરી ઈ જ છે ને તારા તો હું તો અમે તો અહીંયા હતા મેં મોતિયાથી હશે એવું વિચારે ભાઈ ના ભાઈ શું ભાઈ ઓ શું એ ગામડાના હે ને એટલે એમને થોડી ઓછી ખબર શેની માટે એટલે આડી રિવર્સ આપણે રીવરફ્રન્ટ અને અટલ બ્રિજ જોવા માટે આયા હે એમને કઈ ગામડામાં બધું ખેતી ને દેતી હોય એમને ઓછી ખબર પડે મારા ફોન આવ્યો તો મને કે તારું ભાઈ કે આપણે આ બધું અમદાવાદ આખું જોવા આપો હું તો આવી જાઉં બરાબર મારા મોટા ભાઈ હું પૂછી જાઉં હા બરાબર એટલે બધું બતાવવા આવ્યો તમે રિવરફ્રન્ટ જોવા માટે આયા જોવા ને આ છોકરાઓ રીલ બિલ બનાવતા હતા હા ખરી વાત ઇન્સ્ટાગ્રામ માં આવ્યું તો હું કહું બાપુજી કહું ચાંદના ચોક ફરવા ગયા નહીં તો બરાબર. મુલાકાત લેતા અહીં કહું એકન જઈને બરાબર એટલે જોવા આવ્યા છે ભાઈ અને અમારે તો આવું ના હોય યાર અમારે હોય તળાવ ફંડ અને ઉણિયા ફંડ બસ એ બે જગ્યા હોય એક ગાયો. છે રિવરફ્રન્ટ બીજું કોઈ ફરવા બળવાનું હશે અમદાવાદમાં ખાસું વસ્તુ ખાસું પણ છે. અત્યારે આપણે બે વસ્તુ બતાવો યાર ટાઈમ નહીં અમને ડોસી ઘેર મોદા હોય યાર. અમે મોદા મિલીને આવ્યા છીએ અમને ના, ના. ફરવાનો ટાઈમ મળતો નહીં હા, આપણે બરોબર. પ્લાન ગોઠવ્યો ચલો ચલો તો કીધું પછી હારું તમને ફરવા લઈ જઈએ લે હાલો તાર. તમને અટલ બ્રિજ તમને નવો બન્યો હોય એ બતાવીએ આ કાઢો અહીંયા તમે હા તો ના અમારી ફેશન છે તમે જબરી ફેશન કરવા માંડ્યા હા. તો તો વાહ. એક ને એક શર્ટ અને એક ને પેર ગામડે તો ગામડે જેવું રહેવું પડે અને અમદાવાદ જેવું રહેવું પડે આ તમારી બહુ યાદ આવે બધા બોકડા હુના પડી જાય શું વાત ભાઈ આવી છે? જો અહીંયા ટોપી પહેરો ને ઘરે ટોપી પહેરો હે અમદાવાદ જેવું રહેવું પડે ને મારે તો બરોબર ને લે હાલો ચલો ચલો. અમને ચલો. કોણ ફોન આવે કરીએ અરે ના અને આ ભાઈ એ ઉભો તારા ભાઈ તને પકડ છે નો આલું યાર
આ પેલા બોડી ગાર્ડ રાખ્યો તો જો મને તો એવું લાગે જો પેલો વાદળી ચશ્મા વાળો બોડી પેલો ગાર્ડ ખબર નહીં આ સાચી તમારે એવું જ લાગે. હા પણ હું રક્ષા કરશે એમની લે હાલો આપણે પંચાયત ના કરે હાલો લ્યો આ તો નદી તો તમારી જોઈ લીધી રિવરફ્રન્ટ તમે જે કહેતા હોય પણ હવે હું કહું હવે આગળ તો જાશો અટલ બ્રિજ આપણે અટલ બ્રિજ એ બહુ આખું જ નહીં ને યાર. ના 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 આ આપણે નજીકમાં જ છે એવું તો જતા આઈએ પણ તમારે પેલો ચોજ્યો ગાર્ડ ગાર્ડનું એવું છે કે ગાર્ડની બોડી ગાર્ડ પૂરી એની બ્યુટીફુલ એમ ડ્યુટી પૂરી એની હવે શેર એકલો જ રખડશે વાસ્તવ એકલો જ રખડા અરે બહેણા પહોળા ના કરાવે છે કઈ થોડું ધ્યાન રાખજો હો, વાઘુજી પૂરો ફમતા નહીં પ્રોબ્લેમ થાય આપણાને. ધોળવાનું રાખજો એમ હા. બરોબર ના ચાલો જવું નહીં ચાલો ચાલો હા હા જબરી કરાય છે હો અમને પણ એ પાંચ જો બાજુ નહીં આ ગાડીનો અવાજ એવો હોય હા તમે આમાંથી આવી જાઓ હું પેલા બે આવી જાઉં બરોબર પાંચે બે હતા આપણાને પ્રોબ્લેમ પહેલે ફેર બી આવી ગઈ એવું કરી. હા ચાલો પકડી ગયા છો ફમતાજી સારું તમે કીધું મારો માથાની પ્રોબ્લેમ હોય અને આના પાછું ભ્રૂમ ભ્રૂમ છે સમજ્યા? વાત સાચી જો છે. પેલી ગાડીમાં જતા રહો તમે. હું આમાં બેસી જાઉં, હો. એ ચાલો. ઊભી રાખો, ઊભી રાખો. એ હું કહું તમને બોલો ચશ્મા રાતના એક કાળું છે અને તમે ઓછું દેખા કાઢી દો આપણી જોડે બહુ ચશ્મા પડ્યા છે એવું તો પેલા લગતા નહીં યાર ખોટા લોચા વાગે યાર તમે ઠોકો ચોક ના ઠોકીએ વાસ્તવ દાદા હું માસ્ટર દાદા જા દો જા દો. બરાબર હા ઓએ મહેફિલો એ ડાયરા અકબંધ છે ઓએ મહેફિલો એ ડાયરા અકબંધ છે જમાવટ છે ટાઈમ બદલાયો પણ ભાઈઓ હજુ એના એ જ છે એ નોમ પડતે કાળગો ફફડે દબદબો છે એવો આકો છે ટાઈમ બદલાયો પણ ભાઈઓ હજુ એના એ જ છે હો લાકડીઓની જગા બે નાળીઓએ લીધી આદરીએ તો આદરી સોનીએ ઈમો વાત ના હોય બીજી હું કહું હા બોલો ને સારું ભાઈ તમે એક કામ કરો હા તમે આના ટિકિટ બિકિટ નું જે હોય જોતા હો બરોબર બરાબર અમે તો ત્યાં મહેમાન ને બધા ભાઈ આપણું નામ લો જો આપ. નામનું નામ લેજો પાછો હા? વાસ્તવ દાદા A few moments later. હા, હું થયું નહોતું એટલે ગેટ બંધ થઈ ગયો આપણો. આપણું નામ આપો વાસ્તવ દાદા આયા તોય નહીં તો દેતા security જે વાળા. તમે ચોહી ચોહી ફરવા આયા એટલે આમાં જોવા નહીં મળે આપણે શું કરવા એવું જેવું? 9 વાગ્યાનો ટાઈમ હોય તો 10 વાગે આપણે ફરવાનું કેવી રીતે હવે? જાવું છે આપણે વાસ્તવ દાદા જવું છે આગળ?
ના ના પોલીસ વાળાનો કચ્યો નહીં વાળો આપણે કચ્યો કાલ નહીં સવારે પડશે મેલ હા કાલ સવારે મેળ પડી જવાનો તમારો તો ઘૂમતાજી કાલ સવારે ટાઈમ કાઢીને જવા આવું પડશે આપણે. ફરવા તો આવું પડશે ને યાર ફરવા આયા તમારું કાઢું બતાવી હવે એક કામ કરીએ અત્યારે આપણે ઘરે જઈએ કાલ સવારે આવીએ. કાલ સવારે લેવલની વાત કરે યાર ચાલો તાર. ચાલો ચાલો તો મિત્રો તમને બતાવવાનું તો હતું પૂરું રિવરફ્રન્ટ મજબૂત રીતે બતાવટ કોમેડી ફૂલ થોટ પણ યાર અમે ટાઈમમાં પોચા પડી ગયા પાછા પડી ગયા એટલે એના કારણે બતાવી ના શક્યા. સ્ક્રીન પર જોઈ શકો છો ટાઈમ લખેલો છે 9 વાગ્યા સુધી અમારા ભાઈ આવતા આવતા થઈ ગયા 10 વાગી ગયા બરોબર એટલે તમને બતાવી ના શક્યા. તો બીજા ભાગમાં તમને આખું રિવરફ્રન્ટ બતાવશું ફૂલ કોમેડી કરશું. તો આ ભાગ ગમો તો ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બીજો ભાગ જલ્દી જોવા મળશે. જય માતાજી.